એક જણો ગામડાના બાપાને કહેતો હતો, બાપા ગેસની તકલીફ બહુ જ વધી ગઈ, કે ગેસ બહુ થાય છે. તો બાપા કે એ તો સારું કે દીકરા કે ગેસ થાય તો અમારે કે પંપે ભરાવા જવો પડે, તમે કે પણ કે કિસ્મત લખાવીને આવ્યા હોય કે. ઓલો કે બાપા એ ગેસની વાત નથી કરતો, પેટમાં ગેસ થાય એની વાત કરું છું. તમે સમજ્યા વગર નહીં કે ઊંધું લ્યોમાં તમે બે હોય કે નિરાયતે. એટલે ક્યારેક ક્યારેક એવી ઘાણી થઈ જાય કે ઊંધું કોઈક ઊંધું સમજે, કહેતા હોય એ બીજું સમજે ઊંધું. હા હા, એક ભાઈ તો એક મહેમાન ઘણા સમયથી આવેલો જ નહીં એક ઘેરે, ને એમાં મરણ થઈ ગયું, એટલે એ ત્યારે આવેલો ખરખરો કરવા. 20-22 વર્ષ માથેથી વૈયા ગયા, ત્યાં સુધી ટોકાણેલો જ નહીં. એટલે ત્યાં આવીને બધાને કે જય શ્રી કૃષ્ણ, તો જય શ્રી કૃષ્ણ. હું થયું છું બાપાને, તો કે કોના બાપા નહીં, કે તમારા બાપા ગુજરી જાય ને, કે બાપા થી કે આ કે આ તારી હામાં બેઠા એ કે આ કે ધમાડા તો કે બીડીઓ પીપીને કે ધુમાડાના ગોટા ચડાવે કે એ બાપા જ છે એ કે. તો એ કે ગુજરી કોણ ગયું, એ કે ગુજરી બા ગુજરી ગયા ને એ કે. તો એ કે મને નથી ખબર હોય કે સોરી, પણ એ કે બા તો એ કે એકદમ કે નરવા હતા એ કે. તો એને શું છે, ઓલો કે બા એ કે ક્યાંથી નરવા હોય, કે 2 વર્ષથી કે દવાખાને હતા દાખલ, માઇન્ડ કે હેરાન હતા એ કે છૂટી જાય કે સારું ન કહેવાય, ભાગશાળી થઈ ગયા. ઓલો કે તો મને ખબર નથી કે. હો તો ઓલો કે તોય કે શાંતિ રાખની, શાંતિથી કે ખરખરો કરીને વયો હતા નહીં, કે ખબર ન હોય તો નકર કે આમાં નકામ હોય કે માર ખાય કારણ વગેરેનો એ કે. ઘડી કે બાપા ગુજરી જાય, ઘડી કે માં ગુજરી જાય. શું છે કે આ બધું કે એક તો કે તમારે આવવું નહીં, આવવું વર્ષો પછી નહીં, કે ભાઈ ખબર હોય નહીં. ઓલો કે ભાઈ હશે જવા જો એમ કરીને કે ભજન કોના રાખ્યા, તો કે ફલાણા ભાઈના. એ કે એ ભાઈના રાખ્યા, કે મને કીધું હતું કે બીજા 2 કલાક મારા ભાઈ માં હશે કે એનું મફત લાવી દે. ઓલો કે તું મફત વાળી થતો હોય કે ખરખરો કરીને જમીન ઘેરે વયો થા, નકરી કે અમારે કે કોઈકને મારવો પડશે, કે હમણાં ઝપટું કરવી પડશે. એ કે તું એટલા વર્ષોથી આવ્યો છો ને પછી પાછો એ કે ડોકાય નહીં એમ અહીંયા ઘેરે. હા અમુક ધંધે લગાડી દે એમ.